ધોરણ 11 ચેપ્ટર નંબર 7 પ્રાણી પેશી કે જેમાં આપણે અળસિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અળસિયાની અંદર આજે આપણે અળસિયાના પાચન તંત્રનો અભ્યાસ કરીશું. પાચન તંત્ર ગયા લેક્ચર્સની અંદર આપણે અળસિયા વિશેની માહિતી પતી ગયા પછી આપણે બાહ્યાકાર વિદ્યા પછી અળસિયાની શરીર દિવાલ, અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર, પછી અળસિયાનું શ્વસન તંત્ર, અળસિયાના શ્વસન તંત્ર પછી અળસિયાના સંવેદાંગો અને છેલ્લે અળસિયાના ઉત્સર્જન તંત્ર વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આગળ વધીશું એચ વિભાગ તરફ, અળસિયાનું પાચન તંત્ર. તો સૌથી પહેલી વસ્તુ, અળસિયાનો જે પાચન માર્ગ જે છે એ કેવો છે? તો અળસિયાનો પાચન માર્ગ સીધી નલિકા છે. તે સમજો કે અળસિયાનો પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરના પ્રથમ ખંડથી અંતિમ ખંડ સુધી લંબાય છે અને શરીરના પ્રથમ ખંડથી અંતિમ ખંડ સુધી લંબાયેલ છે. અળસિયાનો પાચન માર્ગ સીધી નલિકા છે. તે શરીરના પ્રથમ ખંડથી અંતિમ ખંડ સુધી લંબાયેલ છે. વાત કરીએ પાચન માર્ગની આગળ, તો સૌથી પહેલું અગ્રસ્થ મુખ એ મુખ ગુહામાં ખુલે છે. અગ્રસ્થ મુખ એ મુખ ગુહા મતલબ 1 થી 3 ખંડમાં હોય. અગ્રસ્થ મુખ એ મુખ ગુહામાં ખુલે છે અને આ મુખ ગુહા જે છે જે ચોથા ખંડમાં આવેલ સ્નાયુ કંઠનળીમાં ખુલે છે, જે ચોથા ખંડમાં આવેલ સ્નાયુ કંઠનળીમાં ખુલે છે. તો 1 થી 3 ખંડમાં શું આવેલું છે? મુખ ગુહા. ચોથા ખંડમાં શું છે? કંઠનળી. એટલે મુખ ગુહા ક્યાં ખુલે છે? કંઠનળીની અંદર ખુલે છે. મુખ ગુહા ક્યાં ખુલે છે? કંઠનળીમાં ખુલે છે. હવે સાંભળજો, આ જે કંઠનળી જે છે એ ક્યાં ખુલશે? અન્નનળીમાં ખુલશે. તો અહીંયા હું લખીશ એના પછીનો મુદ્દો, કંઠનળી એ નાની સાંકડી નલિકામય અન્નનળીમાં ખુલે છે. અન્નનળી, નાની સાંકડી અન્નનળી. અન્નનળી કયા ખંડમાં હોય? 5 થી 7 ખંડમાં. અન્નનળીમાં ખુલે છે. જ્યારે આ અન્નનળી
8 થી 9 ખંડોમાં, 8 થી 9 ખંડ, પણ ખરેખર 9મો ખંડ ના આવે, 8મો જ ખંડ આવે. જ્યારે આ અન્નનળી એ સ્નાયુ પેશીમાં ખુલે છે. એ સ્નાયુ પેશી. પેશી એટલે શું આવશે? 8 થી 9 ખંડ. અન્નનળી એ સ્નાયુ પેશી સુધી વિસ્તરેલી હોય છે. સુધી વિસ્તરેલી હોય છે. એટલે જુઓ, 1 થી 3 ખંડમાં શું આવ્યું? તો 1 થી 3 ખંડમાં મુખ ગુહા. મુખ ગુહા ચોથા ખંડમાં ખુલે, કંઠનળીમાં ખુલે. કંઠનળી અન્નનળીમાં ખુલે, જે 5 થી 7 ખંડમાં છે. અન્નનળી પેશી સુધી શું હોય છે? વિસ્તરેલી હોય છે. પેશી સુધી વિસ્તરેલી હોય છે. આ પેશી જે છે તે માટીના કણો અને કોહવાયેલા પર્ણોનો ભરડીને શું કરે છે? ભૂક્કો કરે છે. તે માટીના કણો અને કોહવાયેલા પર્ણોનો ભરડીને ભૂક્કો કરે છે. આ પેશી છે એની અંદર શું હોય? દાંત આવેલા હોય. એટલે હું અહીંયા ખાલી લખીશ, પેશી માટીના કણો અને કોહવાયેલા પર્ણોનો ભરડીને ભૂક્કો કરે છે. ભરડીને ભૂક્કો કરે છે. ઓકે, તો હવે શું આવ્યું? 8મા ખંડ સુધી પેશી. હવે આગળ વધીએ. પેશી જે છે એ જઠરમાં ખુલે છે. એટલે જઠર જે છે એ 9 થી 14 ખંડોમાં વિસ્તરેલું હોય છે. પેશી જઠરમાં ખુલે છે. જઠર 9 થી 14 ખંડો સુધી વિસ્તરેલું હોય છે. ચલો, પેશી ક્યાં ખુલશે? જઠરમાં. જઠર જે છે એ 9 થી 14 ખંડો સુધી વિસ્તરેલું હોય છે. જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી. આ જઠર જે છે એની વાત કરીએ તો જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી હોય છે. જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી હોય છે, જે હુમસમાં રહેલા, હુમસ એટલે માટી, જે હુમસ એટલે કારણ કે અળસિયું ખાઈશું માટી, તે હુમસમાં રહેલા હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. રહેલા હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આ થયું જઠર. પેશી ક્યાં ખુલે છે? જઠર. જઠર 9 થી 14 ખંડો સુધી વિસ્તરેલું હોય છે. જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી હોય છે, જે માટીમાં રહેલા હ્યુમિક એસિડને શું કરે છે? તટસ્થ બનાવે છે. એટલે 14 ખંડ સુધી આપણે જોયું. ફરીથી એકવાર, પહેલો, બીજો, ત્રીજો ખંડ, જેમાં શું છે? મુખ ગુહા. ચોથા ખંડની અંદર શું આવ્યું છે? કંઠનળી. 5, 6, 7માં શું છે? અન્નનળી. 8મા 9માં શું છે? પેશી. 9 થી 14 ખંડોમાં શું છે? જઠર. તો પહેલાં બધા આ જઠર સુધી 14 ખંડ સુધી જોઈ લો, પછી આપણે જોઈએ છીએ આંતરડા વિશે. પણ પહેલાં પાચન તંત્ર જોઈ લો. બધા મુદ્દા એકવાર વાંચી જાઓ. જઠર સુધી 9 થી 14 ખંડો. જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ, જે માટીમાં રહેલા હુમસનું
માં રહેલા યુમિક એસિડને તટસ્થ બનાવે છે ત્યાં સુધી આપણે જોયું. ચલો જઠર પછીનો મુદ્દો, એના પછીનો મુદ્દો કે હવે આંતરડું 15મા ખંડથી શરૂ થઈ છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. કે જઠર એ આંતરડામાં ખુલે છે. જઠર એ આંતરડામાં ખુલે છે, જે 15મા ખંડથી શરૂ થઈ, જે 15મા ખંડથી શરૂ થઈ છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. ચલો હવે મગજમાં સેટ કરજો. આંતરડું 15મા ખંડથી શરૂ થાય અને છેલ્લા ખંડ સુધી કેવું હોય છે? સળંગ હોય છે. ચલો એના પછીની વસ્તુ 26મા ખંડમાં આંતરડામાંથી 15મા ખંડથી શરૂ થઈ છેલ્લા ખંડ સુધી વચ્ચે એક બ્રેક આવ્યો. 26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અધ્યાંત્રો ઉદ્ભવે છે. કયા ખંડમાં? 26મા ખંડમાં. આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અધ્યાંત્રો ઉદ્ભવે છે. અધ્યાંત્રો સુધીના આંતરડાના ભાગને પૂર્વ ભિતિભંજ કહે છે. એટલે વિચાર કરો, પૂર્વ ભિતિભંજ એટલે આંતરડું શરૂ ક્યાં થયું? 15મા ખંડથી. અને 26મા ખંડમાં ઘટના બની એટલે 15મા ખંડથી 26મા ખંડ સુધીની જે રચના છે એને શું કહેવામાં આવે છે? પૂર્વ ભિતિભંજ કહે છે. પૂર્વ ભિતિભંજ. એના પછી 26થી 95 ખંડમાં હવે વાત આવશે. 26થી 95 ખંડમાં આંતરડાની દિવાલ કરચલીવાળી રચના બનાવે છે. આંતરડાની દિવાલ કરચલીવાળી રચના બનાવે છે, જેને ભિતિભંજ કહે છે. ભિતિભંજ કહેવાય છે. જે આંતરમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાંટ સ્વરૂપે ખુલે છે. સમજો ખાસ, અહીંયા આને આપણે કહેવામાં આવ્યું છે ભિતિભંજ કહેવામાં આવે છે, જે આંતરડાની શોષણ સપાટીમાં વધારો કરે છે. તે આંતરડાની શોષણ સપાટીમાં વધારો કરે છે. ઓકે, હવે 95 આવી ગયા. તો હવે કુલ 120 ખંડો હોય એટલે મતલબ હવે કેટલા વધ્યા? 95 પછી આપણે વધ્યા છેલ્લા 25 ખંડો. અહીંયા લખીશું છેલ્લા
23 થી 25 ખંડો, અને આવું ના લખવું હોય તો શું લખાય? છેલ્લા 23 થી 25 ખંડો, અથવા તો એવું લખાય 95 થી 120 ખંડો કે જે ભીતિભંજ વગરના છે. છેલ્લા 23 થી 25 ખંડો જે ભીતિભંજ વગરના છે તેને પશ્વભીતિભંજ કહેવાય છે. તેને પશ્વભીતિભંજ કહેવામાં આવે છે. જે આંતરમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાંસ સ્વરૂપે ખુલે છે. બરાબર, પશ્વભીતિભંજ કહેવાય છે. જે આંતરમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં ઊભી ફાંચ સ્વરૂપે ખુલે છે. જેને મળદ્વાર કહેવાય છે. પશ્વભીતિભંજ એ જ મળદ્વાર કે જે છેલ્લે મળદ્વાર સ્વરૂપે ખુલે છે. તો આ થયું એનું પાચન તંત્ર. અળસિયાનું જે પાચન તંત્ર જે છે, અળસિયાના પાચન તંત્રમાં સૌથી પહેલા આપણે શું જોયું? મુખ ગુહા, જે 1 થી 3 ખંડોમાં છે. ચોથા ખંડની અંદર કંઠનળી, 5, 6, 7માં અન્નનળી, 8માં પેશણી, 9 થી 14 કે જેની અંદર જઠર, 15 થી છેલ્લા ખંડ સુધી શું આવ્યું? આંતરડું. તો 15 થી 26માં ખંડ સુધી પૂર્વભીતિભંજ, 26 થી 95 ખંડ સુધી ભીતિભંજ, અને છેલ્લા જે ખંડો છે તેમાં શું આવ્યું? મળદ્વાર. તો આ જે છે એનો શું હતો? પાચન તંત્ર. હવે સપોઝ હું અહીંયા લખું, અળસિયું જે છે એનો પાચન માર્ગ. અળસિયું જે છે એનો શું છે? પાચન માર્ગ. જો આપણે પાચન માર્ગની વાત કરીએ તો એવું લખી શકાય કે અળસિયાએ ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી જે ખોરાક ખાય છે એ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા જેમ જેમ એ માટી પાચન માર્ગમાં આગળ વધે છે, આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ સરળ નાના ઘટકોમાં રૂપાંતર પામે છે.
રૂપાંતર, નાના ઘટકોમાં રૂપાંતર પામે છે. આ સરળ અણુઓ અંતઃપટલો દ્વારા શોષાય છે. આ સરળ અણુઓ અંતઃપટલ દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. મતલબ આ છે પાચન માર્ગ. આપણે પાચન તંત્રમાં તમે જો શું આવે છે કે 1 થી 3 ખંડો જે છે મુખ ગુહા, ચોથામાં કંઠનળી, 5, 6, 7માં અન્નનળી, 8મામાં પેશણી, 9 થી 14 જે છે એની અંદર જઠર, 15 થી છેલ્લા ખંડ સુધી આંતરડું. આંતરડામાં પૂર્વ ભીતિપંચ કયા, ભીતિપંચ કયા, પશ્વ ભીતિપંચ કયા, એ શબ્દો યાદ રાખવાના જેથી તમને એકદમ ઇઝી પડે. અળસિયાનું પાચન તંત્ર. અળસિયાના પાચન તંત્રમાં પણ તમે ટેક્સ્ટબુકમાંથી કોઈ આકૃતિ જોશો તો પણ તમારા મગજમાં ક્લિક થશે કે શું સમજાવે છે. પહેલા, બીજા, ત્રીજા ખંડમાં શું આવેલું છે? મુખ. ચોથા ખંડમાં તમે જો આ શું છે? કંઠનળી. પછી 5, 6, 7 ખંડમાં શું છે? અન્નનળી. 8મામાં પેશણી છે. બરાબર, ચોપડીમાં ઉલ્લેખ નહીં કર્યું પણ પેશણીની અંદર તમે જો વર્તુળી સ્નાયુ હોય, પેશણીની અંદર પેશણી જે છે બરાબર છે એમાં તમે જો સ્નાયુઓ છે. આગળ તમે જુઓ જઠરવાળો ભાગ છે 9 થી 14 ખંડોમાં. અને પછી 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી પણ અહીંયા તમે જો 34મો ખંડ જ બતાવ્યો છે. મતલબ અળસિયું હજી આગળ છે પણ તમે અહીંયા જો એપ્રોક્સિમેટલી 26મા ખંડમાં શું આવેલા છે? અધ્યાંત્રો આવેલા છે શંકુ આકારના. તો 26મા ખંડ સુધીનો ભાગ છે એને શું કહેવાય છે? પૂર્વ ભીતિપંચ. બરાબર, 26 થી 55 ખંડ સુધીનો ભાગ છે એને શું કહેવાય છે? ભીતિપંચ. જે આંતરડાની શોષણ સપાટીમાં શું કરે છે? વધારો. ક્યારે આકૃતિમાં મધવાળવાળો ભાગ કે પશ્વ ભીતિપંચ વાળો ના બતાવે કારણ કે એ તો સૌથી છેલ્લા ખંડોમાં આવે એટલે ભૂલ ક્યારેય કરવાની નહીં. બરાબર, એટલે આ સ્પેસ શટલ કે રોકેટ નથી, મિસાઇલ નથી. આ શું છે? સીધી નલિકા સ્વરૂપે તેનું શું છે? અન્ન માર્ગ છે, અળસિયાનો પાચન માર્ગ છે. તો પહેલા, બીજા, ત્રીજા ખંડમાં શું છે? મુખ છે. ચોથા ખંડમાં કંઠનળી છે. 5, 6, 7માં અન્નનળી છે. 8મામાં પેશણી છે. 9 થી 14 એવો ભાગ છે કે જ્યાં જઠર છે, કેલ્સિફેરસ ગ્રંથિ આવેલી છે. હ્યુમિક એસિડનું તટસ્થીકરણ અહીંયા થાય છે. આંતરડું 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી હોય. શરૂઆતનો ભાગ પૂર્વ ભીતિપંચ કહેવાય, પછી ભીતિપંચ કહેવાય અને પછી શું આવે? પશ્વ ભીતિપંચ કહેવાય. તો એ બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે અળસિયાનું પાચન તંત્ર મોસ્ટ આઈએમપી થિયરી છે, પરીક્ષામાં વારે ઘરે પૂછાય તેવી થિયરી છે. એટલે એકવાર બધાએ ખાસ એને તૈયાર કરવાની છે. જોઈ લો બધા એકવાર અળસિયાનું પાચન તંત્ર.